તો નમસ્કાર મિત્રો એસએમ ઠાકોર અને કિશન ઠાકોરનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે અને આમાં કિશન ઠાકોર એવું કહી રહ્યા છે કે તું કે દાડે હું આવી જવામાં એસએમ ઠાકોર એમ કહે છે કે તું તાર આવી જ જા ને અમે તો નવરા જ બેઠા છીએ, અમારે આવું જ જોઈએ છે, તું તાર આવી જા, નો ટેન્શન. કિશન ઠાકોર કે તું મને તારીખ કે હું તું તારીખે હું આવું, તો એસએમ ઠાકોર કે તું તાર કાલે આવી જા, આપણે કંઈ પણ વાંધો નથી. તો હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ અત્યારનું છે કે જૂનું એ મને હજી સુધી માહિતી નથી. કોલ રેકોર્ડિંગ એસએમ ઠાકોર 302-10 કે એ વાળી આઈડી ઉપર આ પોસ્ટ કરેલું છે, એટલા માટે આપણે પણ પોસ્ટ કર્યું છે. કોઈ પણ ભાઈ કોમેન્ટ કરતા નહીં કે અત્યારનું છે કે જૂનું છે, અને એટલી તમે ખાલી મને માહિતી આપી દેજો કે અત્યારનું છે કે જૂનું છે. અત્યારનું છે કે જૂનું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ સાંભળી લો. કશો વાંધો નહીં, તું આવી જા. તું કે ને એ તારીખે આવું ચલ. કશો વાંધો નહીં, આવી જા, કાલે જ આવી જા. નવરાજ બેઠા નહીં હોય તો એટલે કાકા ખબર બરોબર. જો હાથ નખાતા ને તો નખાય, બધી તારી જગ્યાએ ઉંમર મારા કરતા મોટી છે. એક મિનિટ મારી વાત સાંભળે, તારી ઉંમર મારા કરતા મોટી છે. તું હજી હું તારી ઇજ્જત કરું એટલા તું સમજી જા. તું હે કોણ? સલાહ આલું એક બરોબર. મારા સલાહ નહીં જોતી તારી ભાઈ. કોણ છું ને હું મારા બાપની સલાહ નહીં લેતો, તારી શું લઉં? એટલે તું તાર બાપની સલાહ ના લેતો નહીં લેતો ને એટલે તાર ફસાઈ જવું જાણતા. મને ખબર હે કે તું તાર બાપની સલાહ, કારણ કે મારી ગામમાં કોઈ ઇમેજ નહીં. ગામ આખું મારા વિરુદ્ધમાં, આખું બનાસકાંઠા મારા વિરુદ્ધમાં. એટલે તારે બાપે હારી સલાહ લે પણ તું આ બધું કરતો જ ના હોત. મારો બાપ મને હારી સલાહ હાલે, હું અભાતો નહીં. તું હાલે આવી સલાહ હાલે, લોકોને રોસ્ટ મારવાની ને ફોલોવર કમાવાની. તારે શું, હું ગમે તે કરું, તારે શું એમ કહું હું? તારું કે મેં નામ લીધું. તે મારા વિશે વિડીયો બનાવ્યો. હા તો તે કેમ મારા વિશે વિડીયો બનાવ્યો? હું તને ઓળખતો હતો? મેં તો તને. તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ તો સાંભળી લીધું છે. આમાં ભાઈ એવું કહી રહ્યા છે કે એસએમ ઠાકોર એવું કહી રહ્યા છે કે તે મારું નામ લઈને વિડીયો જ કેમ બનાવ્યો. તને ખબર તો છે કે આ બધા લોકો કોણ છે ને આ બધા લોકો કેવા છે, અને મારા ગ્રુપની અંદર બધા જ લોકો જે છે અને એ બધા જ ગાળો આપવાવાળા છે. તેના પર કિશનભાઈ ઠાકોર એવું કહી રહ્યા છે કે તારા મા બાપે તને સંસ્કાર જ નથી આપ્યા, એટલે તું આવા વિડીયો બનાવે છે, નકર તો આવા વિડીયો બનાવતો જ નહીં. એટલે ભાઈ એસએમભાઈ ઠાકોર એવું કહે છે કે હું તો મારા બાપનું સાંભળતો જ નથી, એટલે મને ક્યાંથી સંસ્કાર આપે. મને ઘણું બધું કહે છે, સારું કહે છે, પણ હું એ સાંભળતો જ નથી. તો મિત્રો બીજું તો તમે કોલ રેકોર્ડિંગની અંદર સાંભળી જ લીધું હશે. એટલે જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.